ધોરણ 11 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે કયા દાખલા છે, કઈ થિયરી છે એ આપણે જોવાના છે. ખૂબ જ અગત્યની થિયરી પણ જોઈશું અને ખૂબ જ અગત્યના દાખલાઓ તમારે કયા કરવાના એની પર આપણે વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ સેક્શન એની. સેક્શન એની અંદર એમસીક્યુ તમારે વાંચી લેવાનું ટેક્સ્ટ બુકના. એના 9 એમસીક્યુ તમને પૂછવામાં આવશે અને આ 9 એમસીક્યુ ક્યાંથી પૂછાશે? તો 1, 2, 3 એટલે 1થી લઈને 9 સુધી દરેક ચેપ્ટરમાંથી એક એમસીક્યુ પૂછાશે. એની તૈયારી કેવી રીતના કરવાની? તો 9નીટના તમારે સ્વાધ્યાય અને સ્વઅધ્યયન આ બધું તૈયાર કરી દેવાનું, એટલે 9માંથી 9 જ આવે. અને જો આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે એટલે કયા પેપર સોલ્યુશન, એ પેપર સોલ્યુશન જોઈ લો તો બી પાછળના આગળના ગયા વર્ષના પેપરો, એ બધા પેપરો કેટલા બધા પેપર માટેનો વિડીયો આપણે મૂકેલો છે. એ વિડીયો આપણી પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો અથવા વિડીયો સેક્શનમાં નીચે જઈને જોઈ લેજો, તમને મળી જશે. એ વિડીયોમાંથી જે પ્રશ્નો પૂછાયેલા એ તૈયાર કરી લેવાના તો પણ મુશ્કેલી ન થાય. ત્યાર પછી વાત કરીએ સેક્શન બી. સેક્શન બીની અંદર વન લાઇનર એટલે કે VSA અથવા VSQ એટલે એક વાક્યમાં જવાબ આપો. ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય. અને જો વધારે વાંચવું હોય તો સ્વ અધ્યયન એટલે કે નવનીતનું સ્વાધ્યાય અને સ્વ અધ્યયન 9 પ્રશ્નો પૂછાશે અને 9 માર્ક્સ. ક્યાંથી પૂછાય? તો એ પણ 1થી 9 એટલે કે દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન, એટલે 18 માર્ક્સ તો અહીંયા આપણા થઈ ગયા 80માંથી. 9 એક વાક્યમાં જવાબ અને 9 એમસીક્યુ. ક્યાંથી પૂછાય? દરેક ચેપ્ટરમાંથી એક એમસીક્યુ અને દરેક ચેપ્ટરમાંથી એક વાક્યમાં જવાબ. સેક્શન સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે ખાસ ધ્યાન આપજો અહીંયા. સેક્શન સીની અંદર કુલ 8 પ્રશ્નો પૂછવામાં આવશે અને જો 8 પ્રશ્નો પૂછાતા હોય અને દરેકના 2 ગુણ હોય તો આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? તો આ વિભાગ તમારો સેક્શન સી એ 16 ગુણનો થશે. શું પૂછાશે, ક્યાંથી પૂછાશે, અઠવામાં શું પૂછાશે એ પણ જોઈએ. તો વાત કરીએ પહેલાં સેક્શન સીની અંદર ચેપ્ટર નંબર 1 એટલે 19 નંબરનો પ્રશ્ન. કેમ 19 નંબરનો પ્રશ્ન? કેમ કે 9 એમસીક્યુ અને 9 એક વાક્યમાં જવાબ, એટલે 9 ને 9 18 થઈ ગયા. તો 19 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી અને તે થિયરી હશે. કઈ થિયરી કરવાની? કોક્સ્ટન અને કાઉડનની એક વ્યાખ્યા આંકડાશાસ્ત્રની કરી જ લેવાની, ઘણી વખત પૂછાયેલી છે. ચલ લક્ષણ એટલે શું? આ પણ બહુ અગત્યનું. માહિતી એટલે શું અથવા પ્રાથમિક માહિતી એટલે શું? આ બેમાંથી કોઈ એક પૂછે. એવું નહીં કે માહિતી ને પ્રાથમિક માહિતી અલગ અલગ. માહિતી એટલે શું એવું પણ પૂછે અને પ્રાથમિક માહિતી શું એટલે પણ પૂછે. બિન પ્રકાશિત માહિતી એટલે શું? પ્રશ્નાવલી એટલે શું? ઘણી વખત આ સવાલ પૂછાયેલો છે. આ બીમાં પણ પૂછાય. આ તો સીની વાત છે પણ બીમાં પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે. ગુણધર્મ એટલે શું? અને છેલ્લે પરોક્ષ તપાસના ફાયદા અથવા પરોક્ષ તપાસની મર્યાદા. એ જ રીતના પ્રત્યક્ષ તપાસના ફાયદા અને પ્રત્યક્ષ તપાસની મર્યાદા. આટલું તમારે ચેપ્ટર નંબર 1માંથી કરી લેવાનું અને એક પ્રશ્ન તમને આવશે. એટલે થિયરી માટે આ તમારું ચેપ્ટર અગત્યનું. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માંથી પણ તમને 20મા નંબરનો પ્રશ્ન પૂછાય. એ થિયરી હોઈ શકે. કેટલીક વાર થિયરી સિવાય દાખલો પણ હોય, પણ થિયરી પહેલાં જોઈ લે અને પછી દાખલા જોઈએ. એકમાપી આકૃતિ વિશે ટૂંકમાં સમજાવવાનું અથવા દ્વિમાપી આકૃતિ વિશે ટૂંકમાં સમજાવવું. આ બેમાંથી કોઈ પણ પૂછાય. નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણનો સતત આવૃત્તિ વિતરણનો તફાવત. વર્ગીકરણ એટલે શું? તમને 1 માર્ક્સમાં બીમાં પણ પૂછે ને અહીંયા પણ પૂછાય. સંચયી આવૃત્તિની વ્યાખ્યા ઘણી વખત પૂછાયેલું છે બીની અંદર. સ્વાધ્યાયનો 2.1 એટલે કે સ્વાધ્યાય 2.1 છે અને ચોથો ને 5મો તૈયાર કરવાનો. અને સ્વાધ્યાય જે 2 છે એમાં સેક્શન સી એમાં 7, 8, 9, 10, 11 અને 16 આટલા તૈયાર કરી લેવાના. એટલે જો થિયરીની જગ્યાએ દાખલો પૂછાય તો આમાંથી જ આવશે. એટલે આ ચેપ્ટરની અંદર દાખલો પણ પૂછાઈ શકે અને થિયરી પણ પૂછાઈ શકે. એટલે આપણે બંનેને અહીંયા ઇન્વોલ્વ કરેલી છે. સેક્શન સીની અંદર જે ત્રીજો દાખલો પૂછાવાનો અથવા થિયરી પૂછાય એ થિયરી ક્યાંથી પૂછાશે? 5મું ચેપ્ટર 21 નંબરનો પ્રશ્ન એમાંથી થિયરી પૂછાઈ શકે. જો થિયરી પૂછાય તો કઈ પૂછાય? વિષમતાના કેટલા પ્રકારને કયા? સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો અથવા વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો અથવા ગુણધર્મો એવું બી લખેલું હોય. વિષમતાના પ્રકાર, સરેરાશ માપ તથા ચતુર્થકોના સ્થાન
આકૃતિમાં દર્શાવો, આવું પણ પૂછાઈ શકે. અને જો કદાચ દાખલો પૂછાય તો તમારા માટે વધારે સારું. દાખલા માટે તમારે સ્વાધ્યાય 5 એનો સેક્શન સી છે, એના 5 થી 15 દાખલા તમારે ગણી નાખવાના. અને આ બધા જ દાખલા આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. તમે વિડીયો સેક્શન પછી જે પ્લેલિસ્ટનું સેક્શન છે એમાં જાજો. દરેક ચેપ્ટર્સના સંપૂર્ણ વિડીયો આપણે મૂકેલા છે, બધા જ. એટલે તમને એ બધું જ ત્યાં મળી જવાનું છે, કોઈ મુશ્કેલી થવાની નથી. આગળ સેક્શન સીની અંદર આપણને ચેપ્ટર 6 એટલે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, એમાંથી પ્રશ્ન નંબર 22 પૂછાય અને એમાં થિયરી પૂછાતી નથી. એટલે એમાં તમારે દાખલા કરી દેવાના. સ્વાધ્યાય 6 સેક્શન સી 1 થી 15 દાખલા બનાવેલા જ છે આપણે, બધું જ તમને મળી જાય. સ્ટેટ તો આખું જ આપણે મૂકેલું છે એમ કહે તો ચાલે, બધી જ વસ્તુ તમને અંદર મળી જવાની છે. એટલે 1 થી 15 દાખલા એ પણ જોઈ લેજો. ત્યાર પછી સેક્શન સીની અંદર આપણને 7મું ચેપ્ટર છે, એમાંથી થિયરી બી પૂછાય અને દાખલો બી પૂછાય. પણ દાખલાને અહીંયા આપણે જરૂર નથી, તમે થિયરી કરી લેજો. 23 અને 24 નંબરનો જે પ્રશ્ન પૂછાવાનો એ શું હશે? થિયરી જ હશે. એટલે ખાસ ધ્યાન આપીને જોજો. થિયરીના માટેના આ ચેપ્ટર નંબર 7 છે, એમાં 2 થિયરી તમને પૂછાશે. નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે? સ્તરિત યાદચ્છિક નિદર્શમાં પ્રત્યેક સ્તરમાંથી કઈ રીતે નિદર્શ પસંદ કરવામાં આવે? નિદર્શન એટલે શું? સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની રીતો ઘણી વખત આ પૂછાયેલું છે. વિવિધ નિદર્શન પદ્ધતિનું નામ, આ સવાલ પણ ઘણી વખત પૂછવામાં આવેલો છે. નિદર્શ અંતરાલનો અર્થ અને છેલ્લો આદર્શ નિદર્શના લક્ષણો આ તો પૂછાશે જ. એટલે આટલી થિયરી કરો ને એટલે 23 અને 24 નંબરનો પ્રશ્ન તમારો થઈ ગયો એમ સમજો તો ચાલે. એટલે આટલી થિયરી તમારે કરી લેવાની. ત્યાર પછી સેક્શન સીની અંદર ચેપ્ટર નંબર 8માંથી 25મો પ્રશ્ન પૂછાય અને 25ના પ્રશ્નની અથવામાં 25મો જ હશે. એટલે કે વિધેયના 2 દાખલા પૂછાય, તમારે એક લખવાનો. વ્યાખ્યા પૂછાઈ શકે, પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ અને વિધેય, આટલી વ્યાખ્યા તૈયાર કરી લેવાની. અને સ્વાધ્યાય 8ના સેક્શન સીમાં 4 થી 15 સુધીના દાખલા કરી લેવાના. અને એ દાખલા ન કરવા હોય તો તમારે ફક્ત જોવા હોય તો આપણે બનાવેલો જ છે વિડીયો, એટલે વિડીયો પણ જોઈ લેવાનો. એટલે 8 થી 15 ફક્ત જોઈને પણ આવડી જશે. અને એમાંથી એક દાખલો પૂછાવાનો જ છે. એક થિયરી હોય તો અથવામાં કરી નાખવાની. એટલે એક થિયરીને અથવામાં દાખલો પૂછાશે, અથવા બંને દાખલા પણ પૂછાઈ શકે. ત્યાર પછી સેક્શન સીની અંદર 9મા ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાશે અને દાખલાનો નંબર હશે 26 નંબરનો દાખલો. વ્યાખ્યા વાંચવી હોય તો ગુણોત્તર શ્રેણી અને ગુણોત્તર શ્રેઢી. પણ વ્યાખ્યા કરતાં પણ આ વ્યાખ્યા વાંચીને આપણે વ્યાખ્યા જ ફક્ત વાંચીએ એટલું નહીં ચાલે, કેમ કે આ ચેપ્ટરમાંથી દાખલા પણ પૂછાય. કયા દાખલા તૈયાર કરવાના? તો 3 થી 9 સ્વાધ્યાય 9 છે, એનું સેક્શન સી છે. એના 3 થી 9 દાખલા, બધા જ દાખલા આપણે બનાવેલા છે. પણ 3 થી 9 એટલા માટે કીધા, કરવાના તમારે બધા જ, પણ સમય ઓછો હોય તો 3 થી 9 જોઈ લેવાના. બાકી એમ તો તમારે કંઈ છોડવાનું હોતું જ નથી, બધી જ તૈયારી કરી લેવાની. આગળ સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીની અંદર પણ કુલ 8 પ્રશ્નો પૂછવામાં આવશે. પણ આ જે પ્રશ્ન છે એ દરેકના 3 ગુણ રહેશે. એટલે 8 તારીખ 24 ગુણનો આ વિભાગ થવાનો છે. ચલો કયા પ્રશ્નો પૂછાશે એ જોઈ લે. તો સેક્શન ડીની અંદર પહેલા પ્રશ્ન ચેપ્ટરમાંથી નહીં પૂછાય, ડાયરેક્ટ બીજા ચેપ્ટરમાંથી 27 નંબરનો પ્રશ્ન પૂછાશે. એટલે ક્રમ છે 27 નંબરનો. શું આવશે? તો ઉદાહરણ નંબર 7, 11 ને 19 આ 3 ઉદાહરણ કરવાના. અને સ્વાધ્યાય 2.1માં 6 થી 10 દાખલા કરવાના. સ્વાધ્યાય 2.3માં 1, 2, 4 અને 8. અને સ્વાધ્યાય 2માં ડી સેક્શન છે, એની અંદર 8 થી 14 કરી લેવાનું. અને જો જરૂર જણાય તો 19 ને 20 પણ કરી લેવાના. આટલું કરો એટલે એમાંથી જ એક દાખલો આવશે સેક્શન ડીમાં ચેપ્ટર 2માંથી. ત્યાર પછી સેક્શન ડીની અંદર ચેપ્ટર 3માંથી એક દાખલો પૂછાશે. અને ચેપ્ટર 3માંથી એક નહીં પણ 2 દાખલા પૂછાય. 28 અને 29 બંને દાખલા ક્યાંથી પૂછાવાના? મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મધ્યવર્તી સ્થિતિમાનના માપો જે છે એ ચેપ્ટરમાંથી તમને 2 દાખલા પૂછવામાં આવશે. કયા કયા તૈયાર કરવાના? તો ઉદાહરણ નંબર 3, 10, 11, 12, 17, 18, 19 અને 26 આટલા ઉદાહરણ કરવાના.
અને સ્વાધ્યાય 3.2 3.1 કરવાની જરૂર નથી. 3.2માંથી 1 થી 4 દાખલા કરવાના. અને સ્વાધ્યાય 3માં જે ડી સેક્શન છે એના 9 થી 13 દાખલા કરવાના. આટલું તમે કરી લો એટલે તમને ચેપ્ટર નંબર જે 3 છે એ પૂરેપૂરું થઈ જશે ડી માટે. ચેપ્ટર નંબર 3માં બીજું બી ઘણું બધું આવશે, પણ અત્યારે ડી માટેની વાત કરીએ છીએ, જે તે વિભાગ માટેની વાત કરીએ છીએ, એટલા માટે આટલું તમારે જોઈ લેવાનું. ત્યાર પછી ચેપ્ટર નંબર 4માંથી 2 દાખલા પૂછાય. એક 30ના 8માં 30 તો પૂછાય જ, અને પાછો 31 બી, એટલે ખરેખર દાખલા 3 પૂછાય. 30ના 8માં 30 કરો અને 31 કમ્પલસરી. 30ના 2 દાખલા પૂછાય, એમાંથી 1 લખવાનો અને 31 કમ્પલસરી. કયા તૈયાર કરવાના? તો સ્વાધ્યાયમાં ચેપ્ટર નંબર 4નું સ્વાધ્યાય કરવાનું. એમાં ડી સેક્શન છે, એમાં 9 થી 13, અને આ બધા વિડીયો આપણે બનાવેલા જ છે, એટલે એ પણ તમને જોવા મળી જશે. થિયરી જોવી હોય તો થિયરી બી જોઈ લેવાની, કારણ કે આમાં થિયરી બી પૂછાય. 1, 4, 5 સેક્શન ડીમાં જ, સ્વાધ્યાયમાં સેક્શન ડીમાં જ 1, 4, 5, 6, 7 અને 8 આટલી થિયરી અને 9 થી 13 દાખલા. આટલું તમે કરી લો એટલે આ ચેપ્ટરમાંથી જે 3 દાખલા પૂછાવાના એ આમાં જ આવી જશે. એટલે કે 3 દાખલા પણ પૂછાઈ શકે અને એકાદ થિયરી પણ પૂછાઈ શકે. ત્યાર પછી સેક્શન ડીની અંદર બીજો એક દાખલો પૂછાય, એટલે ચેપ્ટર નંબર 6નો. એમાં પણ એવું જ છે. 32ના 8માં 32 પૂછાય અને 33માં કમ્પલસરી. એટલે આમાં પણ 3 દાખલા પૂછાય. 2 દાખલા તો કમ્પલસરી કરવાના જ 3માંથી, પણ જે 32 નંબરનો દાખલો છે એમાં 2 પૂછાવાના. તમારે એ કમ્પલસરી 2માંથી 1 લખવાનો, અને જે 33 નંબરનો છે એમાં કોઈ ઓપ્શન મળશે નહીં. કયા કયા દાખલા કરવાના? તો ઉદાહરણ નંબર 6, 7, 8, 13 અને 14. ઉદાહરણ નંબર 6, 7, 8, 13 અને 14. અને સ્વાધ્યાયમાં કયું કરવાનું? તો સ્વાધ્યાય 6.2માં 7, 8, 9, 12, 15 અને 16. 7, 8, 9, 12, 15 અને 16. અને સ્વાધ્યાય 6માં સેક્શન ડીની અંદર 1 થી 10 દાખલા. આ 1 થી 10 દાખલા કેમ આપ્યા? કારણ કે બહુ સરળ છે, અને કયો પૂછાઈ જાય કોઈને ખબર નહીં હોય. તમે તો અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ, હું કહેવું 1 થી 5 કરો તો કોઈ સ્કૂલમાં પૂછાય ને કોઈ સ્કૂલમાં ન પૂછાય, પણ 1 થી 10 કરી લેવાના. બધા દાખલા ઇઝી છે અને બધા જ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ત્યાર પછી સેક્શન ડીની વાત કરીએ તો ચેપ્ટર નંબર 8 છે વિધેય. એમાંથી એક પ્રશ્ન પૂછાય 34 નંબરનો. શું કરવાનું? તો 8મું સ્વાધ્યાય છે, એમાં ડી સેક્શન છે, એમાં 1 થી 15 દાખલા કરી લેવાના. એટલે એમાં પણ કોઈ મુશ્કેલી થવાની નથી. 1 થી 15 દાખલા કરી લે એટલે તમારું કામ પૂરું થઈ જાય. ત્યાર પછી ઈની અંદર કુલ 3 પ્રશ્નો પૂછવામાં આવશે. જે અત્યાર સુધી આપણે વાત કરી કઈ હતી? સેક્શન સીની વાત હતી. હવે સેક્શન ડીની વાત હતી. હવે સેક્શન ઈની અંદર 3 પ્રશ્નો પૂછાય, દરેકના 4 ગુણ. એટલે આ સેક્શન આપણા માટે 12 માર્ક્સનો થશે. કયા કયા પ્રશ્નો પૂછાય એ જોઈએ. તો એક પ્રશ્ન પૂછાય તમને ચેપ્ટર નંબર 2માંથી 35 નંબરનો પ્રશ્ન. એટલે કોષ્ટક રચનાવાળો પ્રશ્ન પૂછવાની શક્યતા બહુ વધારે. પેલું કોષ્ટક બનાવવાનું તે પરણિત, અપરણિત, સ્ત્રી, પુરુષ એ જે આવે એવા કોષ્ટક બનાવવાના આવે. એ કોષ્ટક રચનાવાળો દાખલો પૂછાશે 35. કયા કયા? 3, 19, 20, 21, 22 આટલા દાખલા જોઈ લેવાના. અને જો સ્વાધ્યાય જોવું હોય તો સ્વાધ્યાય 2.1માં બીજો ને ત્રીજો, સ્વાધ્યાય 2.2માં 1 થી 5, અને સ્વાધ્યાય 2માં ઈમાં 1 થી 12 આટલું કરી લઈ એટલે ચેપ્ટર 2માંથી તમને બધું જ ક્લિયર થઈ જશે. ત્યાર પછી બીજો એક દાખલો પૂછાય ચેપ્ટર નંબર 4માંથી પ્રસારમાન. એમાંથી 4 માર્ક્સનો એક દાખલો 36 નંબરનો પ્રશ્ન હશે. ઉદાહરણ નંબર 7, 11 ને 19 કરવાના. અને સ્વાધ્યાયમાં 4.2નો ત્રીજો કરી લેવાનો. સ્વાધ્યાય 4.3માં ચોથો કરી લેવાનો. સ્વાધ્યાય 4.4માં બીજો કરી લેવાનો. અને સ્વાધ્યાય 4માં ઈ સેક્શનની અંદર 1 થી 7 આ બધા જ દાખલાઓ આપણી ચેનલ પર તો બનાવેલા જ છે. એટલે પ્લેલિસ્ટમાં જઈને તમે આ બધા દાખલા જોઈ શકો અને ત્યાંથી જ તમારે તૈયારી કરી લેવાની. ત્યાર પછીનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 9, એમાં 2 દાખલા પૂછાય. 2માંથી 1 દાખલો તમારે કરવાનો, એટલે કે 1 અઠવા બી તમને અહીંયા મળશે. દાખલા નંબર 37ના અઠવામાં દાખલા નંબર 37, એટલે 37 નંબરનો જે પ્રશ્ન હોય તે 25, 26,
31, 37 ને 38 આટલું તો કરી જ લેવાનું, પણ 27 નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કરી જ લેજો, એને એ આવશે જ, કેમ કે 2 પૂછાવાના એમાંથી એક તો 27માં હોવાનો જ છે. અને સ્વાધ્યાયમાં 9માં ઈ કરી લેવાનો, અને ઈની અંદર 1 થી 12 પ્રશ્નો, આટલું કરે એટલે તમારો સેક્શન ઈ પૂરો થઈ જાય. ત્યાર પછી સેક્શન એફ. સેક્શન એફમાં 2 પ્રશ્નો પૂછવામાં આવે, અને બંને ચેપ્ટરમાંથી એક પ્રશ્ન, પણ એક ચેપ્ટર એવું છે જેની અંદર 2 પ્રશ્નો પૂછાય, જે 8માં હશે, એટલે કે દરેકના કેટલા ગુણ છે? 5. તો આ સેક્શન આપણા માટે 2 પ્રશ્નો અને 5 ગુણનો, એટલે 10 ગુણ થવાના. 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 10 ગુણનો આ સેક્શન થવાનો. સેક્શન એફની અંદર કયા ચેપ્ટરમાંથી પૂછાય? તો ચેપ્ટર નંબર 3માંથી પૂછાશે. ચેપ્ટર નંબર 3માંથી 38 નંબરનો પ્રશ્ન, અને એની 8માં પણ 38 નંબરનો પ્રશ્ન, એ પણ ચેપ્ટર નંબર 3માંથી જ હશે. એટલે કે મધ્યસ્થ અને બહુલક, આ 3માંથી આપણને પૂછાશે. સ્વાધ્યાય 3 છે એ 1 થી 8 નંબરના દાખલા જોઈ લેવાના. સ્વાધ્યાય 3ની અંદર 1 થી 8 નંબરના દાખલા છે એ જોઈ લેવાયા. સ્વાધ્યાય 3.4માં ચોથો દાખલો, અને ઉદાહરણમાં 28, 36 અને 38 આ 3 ઉદાહરણ કરી લેવાના, એટલે તમારું ચેપ્ટર નંબર 3 આખું ક્લિયર થઈ જાય. કેમ કે બીજે બધું તો ઘણું બધું આપણે આગળ પણ જોઈ ગયા. આ દાખલા જોઈ લેજો, એટલે 2 દાખલા પૂછાય તો તમને કોઈ મુશ્કેલી નહીં થાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 5, એમાં પ્રશ્ન નંબર 39, એટલે આખા પેપરનો એકદમ છેલ્લો દાખલો. કયા દાખલા કરવાના? તો સ્વાધ્યાયમાં એફમાં 1 થી 10 દાખલા કરી લો, એટલે આમાંથી એક દાખલો આવી જશે. અને આ બધું જ શીખવા માટે આપણે જો કરવું હોય તો આપણે પ્લેલિસ્ટની અંદર આખું જ સ્ટેટ મૂકી દેવામાં આવેલું છે. બધા જ ચેપ્ટરના દાખલાઓ મૂકી દેલા છે, એટલે આખા જ સ્ટેટના જેટલા પણ આઈએમપી દાખલા મેં કીધા એ બધા જ દાખલા તમને ક્યાં મળી જશે? આપણી ચેનલ પર મળી જ જશે. એટલે કોઈ મુશ્કેલી જણાય તો કોમેન્ટ કરજો, અને જો શક્ય હશે તો એવા દાખલાઓ બીજા આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. આઈએમપી દાખલાઓ પણ આપણે મૂકીશું, એટલે એમાં પણ તમને કોઈ વાંધો આવે નહીં. એટલે આ જે દાખલા હતા એ બધા દાખલાઓ મેં તમને જણાવી દીધા, તમને થિયરી પણ જણાવી દીધી. જો વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો પહોંચાડજો, કારણ કે તમારી કોમેન્ટના કારણે જ આપણે આ વિડીયો બનાવ્યો છે. અને આ વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત થઈ છે. આ વિડીયો બનાવવા માટે આખી મારે પહેલાં તો તૈયારી કરવી પડે કે કયા પ્રશ્નો મારે લેવાના, અને કયા પ્રશ્નો લીધા ત્યાર પછી એને એકદમ પીપીટીમાં વ્યવસ્થિત સારી રીતે તૈયાર કરવાના, જેથી તમને સારી રીતે દેખાય, રિઝલ્ટ સારું દેખાય, અને તમે સારી રીતે એને સમજી શકો. એટલા માટે મારે પહેલાં તૈયારી કરવાની, પછી તમને આપવાનું. એટલે આટલી બધી મહેનત થતી હોય તો વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા જેવા વિદ્યાર્થીઓને પણ પહોંચાડજો, જે થોડો ઘણો બેનિફિટ અમને પણ થાય અને આપણી ચેનલ પર ગ્રો થાય, અને ભવિષ્યમાં આપણે પણ આગળ વધી શકીએ. આભાર.